જય માતાજી બધા મિત્રો કેમ છો મજામાં। તો આજે આપણે બનાવવાના છીએ ગોળ સુરમાના લાડુ। તો આપણે લાડવા બનાવવા માટે પાણી ગરમ મૂકી દીધું। પાણી ગરમ મૂકી અને આપણે ઘઉંના જાડું ભડકો લઈ લીધો, એમાં આપણે મૂળ દઈ દઈશું। પછી બનાવીશું આપણે મુઠિયા ભીંડિયા વારી અને પછી આપણે તરવાના છે। તો પાણી આપણે જોઈ લઈએ, થોડું થોડું ગરમ થઈ ગયું અને ત્યાં સુધીમાં આપણે ભડકામાં સારી રીતે મૂળ દઈ દઈએ। તો સરસ રીતે આપણે એકદમ બધા ભડકામાં આપણે મૂળ દઈ દેવાનું। આવી રીતે આપણે ફેરી વળે। તો હવે આપણે મુઠિયા બનાવવાનું ચાલુ કરી દઈએ। તો આપણે ધીમે ધીમે થોડું થોડું ગરમ પાણી નાખતું જવાનું અને આવી રીતે આપણે જાડો રાખવાનો। બહુ આપણે આસો નથી કરવાનો, કારણ કે જો આસો કરી નાખીએ તો આપણે લાડવા બગડી જાય। અને આપણે આવા ખાડાવાળા મુઠિયા બનાવશું, કારણ કે તો સરસ રીતે અંદરથી પણ પાકી જાય। તો આપણે બધા ભડકાના આવી રીતે મુઠિયા બનાવવાના છે। તો આપણે બનાવવાનું ચાલુ કરી દીધું છે। તો ફાઇનલી આપણે બધા પીંડિયા વળી ગયા છે અને આપણે તેલ ગરમ થવા મૂકી દીધું। તો તેલ પણ ગરમ થઈ ગયું છે, તો આપણે પીંડિયા કાઢી લઈશું। ફાઇનલી થોડો થોડો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે। વરસાદ પણ સાતમ કરવા આવી ગયો। મેળો નહીં થાય, પોરબંદર પણ નહીં થાય, અહીં તો નથી થવાનો, પોરબંદર પણ નહીં થાય। હા, અહીંયા ખુદતા જ થાય સ્ટોલ જમવા આમાં સાટા આવે। તો આપણા પીંડિયા તરાય છે અને એટલા તરાઈ ગયા અને મિત્તલબેન એનો ભૂકો કરે છે। અટાણે આખા ભાગો જો આવો ભૂકો કરી અને ઠરવા રાખી દે, પછી મિક્સરમાં આપણે હાવ ઝીણો ભૂકો કરી નાખશું। ગરમા ગરમ હોય એટલે મિક્સરનો ડબરો ફૂટી જાય મિક્સર સામો, એટલે આપણે ઠરવા દેવા પડે। જો એટલો ધુવાણો નીકળતો એટલા ધકતા હે। હાલો લાડવા ખાવા। હાલો લેડી ખાવા। હજી બન્યા નથી। બનાવી તો લે એકવાર, પછી લાડવા ખાવા રાખજે। તો આપણે પીંડિયાનો ભૂકો કરી લીધો અને ભેગું ફેરવી દીધું છે આપણે જાયફળ, અને આપણે સાહણી પણ મૂકી દીધી। તો સાહણી માટે થોડુંક ઘી અને થોડુંક પાણી નાખ્યું, તો એમાં નાખી દઈશું આપણે ગર। ગર આપણે 1 કિલો અને માથે થોડોક લીધો છે। તો આપણે ગરને ઉગરવા દઈશું અને સાહણી થાય ત્યાં સુધી આપણે હલાવવાનો છે। તો આપણી ઘરની સાહણી આવી ગઈ છે। તો આપણે હવે ટોપિયાને ઉતારી અને આપણે જે ભડકું છે ને એમાં નાખી દેવાનું છે ઘર। આપણે ગેસ કરી દેવાનો છે બંધ। અને સરસ રીતે આપણે સાને મિક્સ કરી દેવાનું છે।
આપણે નાખી દેવાનું છે ઘી અને કાજુ બદામ. ઘી આપણે ઓછું લાગે તો વધારે નાખી દેવાનું એટલે સરસ રીતે મિક્સ થઈ જાય. તો આપણે હજી થોડું ઘી નાખી દઈશું. અને મિક્સ કરીને આપણે થોડી વાર ઠરવા દઈશું. તે પછી આપણે લાડવા વાળશું. ઠરી જાય તો સરસ લાડવા વરે. ગરમા ગરમ લાડવા ન વરે. બની ગયા લાડ પડી જાય. એલા ભાઈ અમે લાડવા બનાવી લીધા છે. જો સરસ મજાના અમારે લાડવા બની ગયા છે. તો ચાલો બધા અમારા ઘરે લાડવા ખાવા. તો કાજુ બદામ વાળા મસ્ત મસ્ત બનાવે છે. આમાં ક્યાં બદામ આ દેખાય. તો ચાલો આપણે લાડવા ભરવાનો ડબરો લઈ આવો વેલેરો. એકચ્યુઅલીમાં વિડિયો ચાલુ છે. તો ચાલો મિત્રો બધા લાડવા ખાવા. તો સરસ મજાના આપણા લાડવા બની ગયા. અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી. તો આપણે ફરી મળીશું નવા બ્લોગ સાથે. તો આવજો, બાય બાય. તો સરસ મજાનો લાડવો પણ ખાતા જાઓ.